મિત્રો, હું બારિયા પ્રફુલ અક્ષય સીડ ઇન્ડસ્ટ્રી જુનાગઢથી આવું છું. આજે આપણે આવ્યા છીએ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના રોજંતા ગામે, જ્યાં આપણી સાથે પ્રગતિશીલ ખેડૂત અને ડીલર એવા આનંદભાઈ છે. એમની સાથે આપણે વાત કરીએ, એમને કઈ માંડવી વાવી છે, એ માંડવી તેમને કેવી લાગી અને એનું પ્રોડક્શન કેવું આવશે, એવું બધું એમની સાથે પૂછીએ. તમારો પરિચય આપો આનંદભાઈ. પટેલ આનંદ કુમાર મનુભાઈ, રામનગર. મોબાઈલ નંબર 98 248 48 815. આનંદભાઈ, તમે આ માંડવી કઈ વાવેલી છે? આ ગિન અક્ષય ક્રાંતિ વેરાયટી છે. અન્ય જે ક્રાંતિની જાતો તમે છેલ્લા 5 વર્ષથી વાવો છો, એમના ઉગાવો, એમની બેઠક અને એમના વજન, એના પ્રોડક્શનની સામે તમને આ કેમ લાગી માંડવી? માંડવી આ સાલ એટલો બધો વરસાદ હતો તો પણ એની ઉગાર શક્તિ એટલી સારી છે. આટલા વરસાદમાં વિકાસ પણ સારો છે. એના સૂયા કયો મફળી એની બેઠક એટલી સારી છે. અને એક એવું છે કે 100% આ બધા દાણા ક્રાંતિના જ મળ્યા છે મને. કે બીજી વેરાયટીમાં મારે રોગીન કરાવવું પડતું. બીજી વેરાયટીના દાણા અમે થેલીમાં ઉપાડી અને નાખી દેતા, પણ આમાં કોઈ એવો ડોકો મને બીજી વેરાયટીનો દેખાતો નથી. હવે આપણે જે આ છોડ ઉપાડ્યા, એક છોડની અંદર દોડવાની બેઠક કેટલી છે, સંખ્યા કેટલી છે? એક દોડવામાં 45 થી 50ની બેઠક હાલ છે. હા, અને આ કેટલા દિવસની માંડવી થઈ છે અત્યારે? આ 78 થી 80 દિવસની માંડવી થઈ છે. હજી અમારે અહીંયા 100 દિવસે કાઢું છું. હજી 20 દિવસ બાકી છું. બીજી 5 થી 10 માંડવી વધવાની શક્યતા ખરી. આ જે નાની છે એ બધી વધવાની. તો આનું પ્રોડક્શન કેટલું આવી શકે એક વીઘામાં, એવું તમને લાગે છે? મારા અહીંયા એવરેજ તો 25 થી 30 મણ લાગે છે, પણ આ સાલ 30+ ઉપર જાય એવું લાગે છે. બરોબર. હવે તમે પહેલા આમ વિડીયો ફેરવો, પાણી કેટલું બધું ભર્યું છે બાજુના ખેતરોમાં, તમે બધે જોઈ શકો છો. હજી અહીંયાની જમીનમાં એટલું બધું પાણી ભર્યું છે કે આ પાણીમાં આ માંડવી ઊભી છે, આટલું પ્રોડક્શન આવશે અને આવી સારી થશે એવું આનંદભાઈનું કહેવું છે કે આવું તો કોઈ વર્ષ નથી બન્યું. એમ છતાંય આવી માંડવી અને આટલા પાણીમાં પણ ઊભી છે અને આમાં બિલકુલ સુકારો નથી, કોઈ જાતનો કોઈ પ્રોબ્લેમ નથી. આનંદભાઈ, તમે અક્ષય કંપની દ્વારા કઈ કઈ જાત તમને આપવામાં આવી ને વાવેલી છે તમે? અમે અક્ષયની ક્રાંતિ, ગિરનાર 4, અક્ષય 55 નંબર, પછી એક 39 નંબર અને અક્ષય SOS વેરાયટી. SOS. હવે એ બધી માંડવીમાં તમે જે તમારા વિસ્તારમાં માંડવીઓ વાવો છો, એમાં તમને આ આટલી જાતો વાવી, એમાંની કઈ જાતો સારી લાગી? સારી તો બધી જ લાગી, પણ હાલ આટલા વરસાદે જોતા ગિરનાર 4 અને 55 નંબરનું પરફોર્મન્સ સારું એવું છે આટલા વરસાદનું. થેન્ક યુ આનંદભાઈ.